આજે આપણે ખાંડ વગરનો અને તડકામાં બિલકુલ તપાડ્યા વગરનો છુંદો બનાવવાના છીએ અને આ છુંદો આપણે 12 મહિના સુધી સ્ટોર પણ કરી શકીએ છીએ। હેલો ફ્રેન્ડ્સ, મારી YouTube ચેનલ જલપાસ રેસીપીમાં તમારું સ્વાગત છે। છુંદો બનાવવા માટે મેં રાજાપુરી કેરી લીધી છે અને કેરીનું વજન 800 ગ્રામ જેટલું છે। તો હવે આપણે તેની છાલ ઉતારી લઈશું। તો ફ્રેન્ડ્સ, રેસીપીને આગળ જોઈએ તે પહેલાં એક રિક્વેસ્ટ છે, હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લો। બાજુમાં આપેલા બેલ આઇકનના નિશાનને ટચ કરી ઓલના નિશાન પર ક્લિક કરો, જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે। તો બસ આપણે આ રીતે કેરીની છાલ ઉતારી લઈશું। હવે તેનો છુંદો બનાવવા માટે આપણે આવા મોટા હોલવાળી ખમણી લઈશું અને તે ખમણીની મદદથી તેને છીણી લઈશું। તો એનો આવો મોટો મોટો આપણે છીણ તૈયાર કરી લઈશું। તો આ રીતે આખી કેરીને છીણી અને રેડી કરી લઈશું। તો મેં અહીં આખી કેરી છીણી લીધી છે। તો હવે આ છીણને આપણે એક બાઉલમાં લઈ લઈએ। આ છુંદામાં આપણે ખાંડ તો વાપરવાના નથી, તો હવે એમાં ગોળ એડ કરીશું। તો આપણે 800 ગ્રામ કેરી સાથે 800 ગ્રામ ઝીણો કરીને ગોળ લઈ લઈશું। ફ્રેન્ડ્સ, તમારે છુંદામાં જો ખટાશનું પ્રમાણ ઓછું કરવું હોય તો ગોળ નાખતા પહેલાં છીણમાં થોડું એટલે કે અડધી ચમચી કે 5 ચમચી જેટલું મીઠું એડ કરી એને 15 મિનિટ રહેવા દેવી અને પછી એનું જે ખટાશવાળું પાણી હોય એ નિતારી પછી એમાં ગોળ એડ કરવો। તો ગોળનું પ્રમાણ થોડું ઓછું હોય તો પણ ચાલી જાય। તો આપણે 800 ગ્રામ કેરીની છીણમાં 800 ગ્રામ ગોળ એડ કરી લીધો છે અને હવે તેમાં 1 ચમચી યા પોણી ચમચી જેટલું મીઠું એડ કરીશું, એટલે કે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને હવે તેને સારી રીતે મિક્સ કરી લઈશું। તો આ રીતે તેને હલાવતાની સાથે જ ગોળ ઓગળવા લાગે છે અને તેમાં પાણી છૂટશે, પણ આપણે તેને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું પહેલાં તો। હવે મિક્સ કરેલા ગોળ અને છીણને આપણે થોડીવાર સાઈડમાં મૂકી દઈશું, એટલે કે 15 મિનિટ જેટલું ટાઈમ આપણે એને આપીશું। ગોળ થોડો થોડો કરીને ઓગળવા લાગશે। તો હવે આને આપણે સાઈડમાં લઈ લઈએ અને છુંદા માટે મસાલો રેડી કરી લઈએ। તો થોડા તજના ટુકડા લીધા છે, 7 થી 8 લવિંગ લીધા છે અને 10 ઇલાયચીના દાણા લીધા છે। તો તમે તમારા સ્વાદ અનુસાર મસાલા થોડા આગા પાછા કરી શકો છો, એટલે કે થોડું વધુ કે ઓછું કરી શકો છો। હવે આપણે આ બધી જ વસ્તુને ખાણીમાં લઈ લઈશું। તો હવે તેને ખાંડી લઈશું આપણે। તો બસ તેને આ રીતનું થોડું કકડું જ આપણે ખાંડવાનું છે। હવે આમાં 1 ચમચી આપણે જીરું એડ કરીશું। તો મોટી સાઈઝની ચમચી મેં જીરુંની લીધી છે। હવે તેને પણ થોડું કકડું જ ખાંડવાનું છે। તો બસ આ બધા જ મસાલાને આપણે આ રીતે તૈયાર કરી લઈશું। તો આ રીતે થોડો કકડો જ રાખવાનો છે મસાલો, આપણે એકદમ પાવડર નથી કરવાનો। અને હવે આપણે જે કેરીની છીણ અને ગોળને મિક્સ કરીને રાખ્યો હતો તો તેમાં સારા એવા પ્રમાણમાં ગોળનું પાણી થઈ ગયું છે। હવે આપણે આ છુંદાને તડકામાં નથી તપાવવાનો, તો તેને ગેસ ઉપર બનાવવાના છીએ। તો અત્યારે વાતાવરણનું કોઈ જ નક્કી નથી હોતું, આજે તડકો છે તો કાલે વરસાદ પણ હોય છે। તો આ રીતની સિઝનમાં આપણે એને તડકામાં તપાવવા જઈશું તો દિવસો બહુ લાંબા થઈ જશે અને બની શકે કે આપણો છુંદો ખરાબ પણ થાય। તો આ રીતે છુંદો બનાવતા ફક્ત 10 મિનિટમાં રેડી થઈ જાય છે। જે લોકો ફ્લેટમાં રહે છે તેમને ત્યાં તડકો પૂરેપૂરો નથી મળતો અને મળે તો પણ બહુ ઓછા પ્રમાણમાં મળે છે। તો એવા લોકો માટે તો આ એક સરસ આઈડિયા છે। તો બસ એક 10 જ મિનિટમાં આ છુંદો રેડી થઈ જાય છે। તો બસ હવે આપણો છુંદો ઉકળવા લાગ્યો છે અને એનો રસો પણ એકદમ ઘટ થવા લાગ્યો છે, એટલે કે રસામાં થોડો ચીપચીપાહટ પણ આવી ગયું છે। તો હવે આપણે તેમાં તૈયાર કરેલો મસાલો એડ કરી લઈશું। મસાલો નાખ્યા પછી તેને 1 મિનિટ માટે સાંતળીશું હજી,
અને તેને હલાવી બરોબર મિક્સ કરી લઈશું. હવે તેમાં આપણે તીખાશ જોતી હોય એ પ્રમાણે 1 ચમચી તીખું મરચું એડ કરીશું. 1 ચમચી લાલ કાશ્મીરી મરચું એડ કરીશું, જેનાથી છુંદાનો કલર સરસ લાલ લાગે. અને હવે તેને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું. અને છુંદો હવે આપણો રેડી થવાની તૈયારીમાં છે. તો બસ એને સતત આ રીતે હલાવતા રહીશું અને થોડી વાર એને સાંતળી લઈશું. તો આમાં હવે થોડી થોડી ચીકાશ આવવા લાગી છે. એટલે આપણે લગભગ 1 યા અડધા તારની ચાસણી થતી હોય એવું લાગે ત્યાં સુધી આપણે તેને ઉકાળી લઈશું. અને હવે તમે જોઈ શકો છો કે એનો રસો પણ એકદમ ટ્રાન્સપરન્ટ લાગે છે. તો બસ હવે આપણો છુંદો એકદમ રેડી થઈ ગયો છે, તમે જોઈ શકો છો. તો એનામાં પૂરેપૂરી ચીકાશ છે. અને હવે આપણે એને બહુ કડક નહીં થવા દઈએ, નહીં તો જેમ જેમ દિવસ જશે તેમ તેમ એ કોરો થતો જશે. તો હવે આટલો રસો તો આપણે એમાં રહેવા દેવાનો છે. હજુ આ ઠંડો થશે એમ એમ થોડો ઘટ થતો જશે. તો હવે ગેસના ફ્લોને બંધ કરી લઈશું અને છુંદાને નીચે ઉતારી ઠંડો થવા દઈશું. તો હવે એક ડીશમાં તેને હું સર્વ કરીને બતાવું. તો જોતાની સાથે જ ખાવાનું મન થઈ જાય તેવું લાગી રહ્યું છે છુંદો. તો આ છુંદાને તમે 12 મહિના સુધી સ્ટોર કરી અને રાખી શકો છો. અને જ્યારે બી તમારે ખાવો હોય ત્યારે તમે તેને ખાઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, તમને આ રેસીપી કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય શ્રી કૃષ્ણ.